સીધા કાનમાં આવી અને શબ્દો ગાળો સમાજ વિશે, મારા વિશે, માતાજી વિશે એ જે મને બોલ્યા, ખરેખર મને ખૂબ દુઃખ થયું. કેમ કે મારા અંગત મારા માટે બોલ્યા હોત તો કદાચ હું સમજીને જતું પણ કરોત. અરે યાર, કાજલ મહેરિયા અને સાગર પટેલનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, પણ મિત્રો હવે શું થયું છે ને એ મિત્રો હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું. તો બને ને તો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈજો. અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે સાગર પટેલ એમ કહે છે કે દ્વારકાની અંદર જે પ્રોગ્રામ યોજાયો હતો એની અંદર કાજલ મહેરિયા જે ગાતા હતા, ત્યારબાદ સાગર પટેલનો જે ગાવાનો વારો કે જે હોય એ પૂરું થયું ને ત્યારબાદ સાગર પટેલના કાનમાં કાજલ મહેરિયાએ ગાર દીધી અથવા તેમના માતાજી વિશે, તેમના સમાજ વિશે ખરાબ બોલ્યા એવું સાગર પટેલ કહે છે. અને મિત્રો હવે કાજલ મહેરિયા સાગર પટેલને એમ કહે છે કે જો મોટા ભાઈ મેં તમારા કાનમાં ગાર દીધી હોય, તમારા ઉમિયા માતાજી વિશે જો હું ખરાબ બોલી હોય, તમારા સમાજ વિશે જો હું ખરાબ બોલી હોય, તો હું ઉમિયામાના મંદિરે ઉઘાડા પગે એટલે ચંપલ વિના હું ચાલી અને ત્યાં જઈશ અને માતાજીનો દીવો ઉપાડી અને ઉપર હાથ મૂકીશ. અને હવે કાજલ મહેરિયા સાગર પટેલને એમ પણ કહે છે કે જો મોટા ભાઈ મેં તમારા કાનમાં ગાર અથવા મેં તમારા પટેલ સમાજના વિશે અથવા માતાજી વિશે જો હું કાંઈ બોલી હોય ને તો હું જો ખોટી હોય ને તો હું પ્રોગ્રામ મૂકી દઈશ, પૂરી જિંદગી મૂકી દઈશ, એમ કાજલ મહેરિયા એમ કહે છે. પણ મિત્રો હવે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે એ તો આપણને નથી ખબર. પણ મિત્રો જો તમને ખબર હોય ને તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો, જેથી કરી અને અમને પણ ખબર પડે. અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો કોમેન્ટની અંદર બને ને તો જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મેં તમને જેટલી માહિતી, જેટલી જાણકારી જે આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે. અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો કાજલ મહેરિયા સાગર પટેલને શું કહેવા માંગે છે ને એનો આપણે વિડીયો બતાવી દઈએ. તો મિત્રો તમે જોઈ લ્યો આ કાજલ મહેરિયાનો વિડીયો. કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું. હું સાચી છું. હું પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી. તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી